હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આજે આપણે જીઓ F320 મોડલ લઈને આવ્યો છું તમારી સામે, અને આપણે એનું અનબોક્સિંગ કરીશું ને આખું તમને રિવ્યૂ બતાવીશ આ ફોનનું. હેલો મિત્રો, મારી ચેનલ પર સ્વાગત છે તમારું. આજે આપણે F320B મોડલ લઈને આવ્યા છીએ. એની અંદર આપણે જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ સાવન, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ આ બધું એની અંદર ચાલશે. આ રીતે આ ફોન છે. જો F320B મોડલ છે આ, અને આ એક એની બેટરી નીકળી છે, અને આ જીઓ ચાર્જર આવશે. જો આ રીતે ચાર્જર છે, અને આ V8 ચાર્જર લાગશે. જો આ V8 ચાર્જર છે. અને હવે હું પાછળનું બેક પેનલ એની ખોલીશ, આ પાછળનું ઢોકણું, અને આ બતાવી દઉં તમને. આ છે, આ સિમની સ્ટ્રે છે, આ મેમરીનો સ્લોટ છે. આ સિમની સ્ટ્રે છે ને આ મેમરીનો સ્લોટ છે. 4GB થઈ ને 128GB સપોર્ટ કરે આ. અને આ મોડલ છે, જો હું તમને બતાવી રહ્યો છું, F320B. કયું મોડલ છે? F320B. F320B મોડલ છે. અને આ રીતે હવે આપણે બેટરી અંદર ઇનબિલ્ટ કરીશું. આ બેક કવર આવ પાછળ એને લગાવી દઈશું આ રીતે, અને આ ફોન ઓન કરીશું. વેલકમ લખાઈને આવી ગયું, સ્વાગત છે, વેલકમ. અને આ જીઓનો છે. આ મોટો સાઉન્ડ છે, આ રીતે સાઉન્ડ અંદર આવશે. અને આ જીઓનો ફોન છે. આ રીતે આ ટોચ છે, આ V8 ચાર્જર, આ 3.5mm જેક છે, અને આ માઇક છે એંગર. અને આ રીતે ફોનનો લુક છે. જો આ રીતે. અને આ કેમેરો છે. હવે આ ફોન આપણે ઓન થવા દઈશું. ઓન થશે એટલે મેં એનું તરત જ અંદર હું તમને બતાવીશ. વોટ્સઅપ છે, ફેસબુક છે, જીઓ ટીવી છે, અને જીઓ પે સ્ટોરેજ છે. આની અંદર જે આપણે કોઈ પણ એપ્લિકેશન હોય તો એના જીઓ સ્ટોર ઉપરથી ઉતારી શકાય. સ્ટાર્ટ થઈ ગયો છે. અને આ રીતે ફોનની કીપેડ આવશે. જો હું તમને ટાઈપિંગ કરીને બતાવી દઈશ. જો આ રીતે કીપેડ છે, અને હવે આ કીપેડ છે. અને મને મેન આપણે લોક કરવું હોય તો વચ્ચે હોમ બટનથી આ રીતે લોક થઈ જાય. જો આ મેનુ છે. એની અંદર પહેલું છે આ કોલ લોગો. જો આ કોલ લોગો છે, આ કોલ લોગો છે. અને આ યુટ્યુબ છે. મેં કહ્યું હતું એ રીતે આ યુટ્યુબ ચાલશે આ ફોનની અંદર, તમારે યુટ્યુબ જોવું હોય તો. અને આ છે કોન્ટેક્ટ. કોન્ટેક્ટની અંદર આપણે સેવ કરી શકીએ. અને આ છે મેસેજ. મેસેજ આપણે કોઈને કરવો હોય તો મેસેજ આની અંદરથી કરી શકાય. અને આ છે કેલ્ક્યુલેટર. આપણે કેલ્ક્યુલેટર છે આ. અને આ છે ક્લોક, એટલે આપણે ક્લોક છે, આપણે એલાર્મ ગોઠવવું હોય તો છે. અને આ છે મ્યુઝિક. આ છે મ્યુઝિક છે આ. અને આ છે ફેસબુક. આપણે ફેસબુક ચલાવવું હોય આપણે તો આપણે ફેસબુક પણ ચાલશે આ ફોનની અંદર. F320 મોડલ છે આવવા. એની અંદર ફેસબુક, યુટ્યુબ અને વોટ્સઅપ ત્રણેય ચાલશે. અને આ છે જીઓનો સ્ટોર છે. આ જીઓ સ્ટોર છે. અને આ છે વોટ્સઅપ. જો મેં તમને કહ્યું હતું એ રીતે આ વોટ્સઅપ છે. વોટ્સઅપ પણ ચાલશે F320 મોડલ બીની અંદર. આ વોટ્સઅપ સાથે ચાલશે. આ છે જીઓ સિનેમા છે. આ છે જીઓ ન્યૂઝ છે. અને આ છે જીઓ ચેટ. જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકીએ એ રીતે. આ કેમેરો છે અંદર. જો આ રીતે કેમેરો, બરાબર. આ કેમેરો છે. કેમેરાનું રિઝલ્ટ પણ સારું છે. અને આ છે ગેલેરી. ફોટાની અંદર ફોટા જોઈ શકાય. આપણે ફોટા કેમેરાથી પાડીએ ને એ ગેલેરીની અંદર જોઈ શકાય. અને આ છે ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજરની અંદર આપણે મેમરી કોઈ એક્સ્ટ્રા નાખીએ ને તોય બતાવે. 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે. અને આ છે વિડીયો. વિડીયો આપણે હોય મેમરી કાર્ડમાં હોય કે ફોનની અંદર આપણે ઉતારેલી હોય તો આપણે વિડીયો જોઈ શકીએ એમ. વિડીયોની અંદર આપણે કોઈ ફોનની અંદર વિડીયો હોય કે મેમરી કાર્ડની અંદર હોય ને વિડીયો તો આપણે જોઈ શકાય. અને આ છે FM રેડિયો છે. આ રેડિયો અંદર આવશે. અને આ રીતે છે કેલેન્ડર છે આવું આ. અને આ છે સેટિંગ. સેટિંગની અંદર આ રીતે સેટિંગ આવશે. જો હું તમને બતાવી દઉં. પહેલાં એરોપ્લેન મોડ આવશે. આ બ્લૂટૂથ છે. આ GPRSનું છે. અને આ બીજું આવશે સાઉન્ડ છે. એની અંદર રિંગટોન ને બધું સાઉન્ડની અંદર આવશે. આ ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની અંદર આપણે કોન્ટ્રાસ્ટ વધતા ઓછો કરી શકાય. અને આ છે વોઇસ. આ છે સર્ચ. આ ડેટ એન્ડ ટાઈમ. આપણે ટાઈમ સેટ કરવો હોય તો એની અંદર જતું રહેવાનું, ડેટ એન્ડ ટાઈમની અંદર.
અને આ લેંગ્વેજ છે આપણે સેટ કરવા માટે, અને આ છે સ્ક્રીન લોક છે, એની અંદરથી થાય. અને આ રીતે એનું સ્ટોરેજ છે, USB સ્ટોરેજ છે, મીડિયા, એપ્લિકેશન ડાટા, સિસ્ટમ, અને આ ડિવાઇસ ઇન્ફોર્મેશન પોતાની, જો મેં તમને બતાવ્યું હતું એ રીતે છે. F320B મોડલ છે, બરાબર. આ રીતે એનું મોડલ છે. અને આ બેટરી કેટલી છે એ પણ બતાવે, જો ટકા સાથે 13% બેટરી છે એ પણ બતાવે છે, જો. અને આ રીતે એરોપ્લેન મોડ ને એ બધું આવશે અંદર. અને હવે આપણે સેટિંગમાંથી બહાર નીકળીશું એટલે આ ઇન્ટરનેટનું આવશે. ઇન્ટરનેટ એટલે કે ગૂગલ છે એવું બધું આવશે આની અંદર. અને આ છે યુનિટી, આ યુનિટ કન્વર્ટર છે. આ નોટ છે, આપણે કોઈ લખી રાખવું હોય તો. અને આ કોલ રેકોર્ડિંગ, કોઈ ફોન આવે તો આપણે રેકોર્ડિંગ કરી શકાય કોલ રેકોર્ડિંગથી. અને બીજું છે આ મેમરી ક્લીન કરવા માટે. મેમરી આપણે ધારો કે બહુ ચોંટતો હોય ફોન, એવું બહુ કંઈક થાય, મેમરી ક્લીન કરવો હોય ફોન, તો આ ડિલીટ કરવા મેમરી ક્લીનર છે આ. અને આ છે જીઓ હેલ્પલાઇન નંબર છે 1991, બરાબર. અને આ છે જીઓ ગેમ આવે અંદર જીઓની પોતાની. અને આ છે જીઓ સાવન, એની અંદર આપણે સોંગ ને એ બધું સાંભળી શકાય આપણાથી. અને આ જીઓ ટીવી, આપણે ચેનલો જોયું હોય આપણે ટીવી માટે, તો આ ચેનલો એની અંદર દેખાય. અને આ છે માય જીઓ, એટલે પોતાનો જે નંબર હોય, બરાબર, અંદર નાખ્યો હોય એની કેટલા ડેટા છે એ બધું માહિતી બતાવે. અને આ રીતે જીઓ વિડીયો કોલ છે, એનું એપ્લિકેશન છે જીઓ વિડીયો કોલ, પોતાની વિડીયો કોલની એપ્લિકેશન છે. અને હેલો જીઓ એ પણ એપ્લિકેશન છે. અને આ છે જીઓ પે, આપણે પે કરી શકીએ. અને આ છે આસિસ્ટન્ટ, આપણે બોલીને કંઈ ખોરવું હોય તો એ આસિસ્ટન્ટ છે, ગૂગલ આસિસ્ટન્ટ, બરાબર. અને આ છે ફાઇલ ક્લીનર, આ ફાઇલ ક્લીનર છે. આપણે મેં બધું એક્સ્ટ્રા કોઈ હોય તો આપણે ડિલીટ કરી શકાય એનાથી. આ છે જીઓ પેજ, અને આ છે જીઓ આ ચેનલ્સ, આ છે જીઓ સ્કોર, લાઈવ સ્કોર જોવો હોય આપણે જીઓ તો બતાવે. અને આ જીઓ સ્વિચ, આ છે જીઓ ક્લાઉડ, અને આ જીઓ હેલ્થ હબ છે. આ રીતે ફોન છે, જો. પહેલાં તો ફરી વાર બતાવી દઈશ કે યુટ્યુબ આવશે, ફેસબુક આવશે, અને આ વોટ્સઅપ આવશે. આ રીતે ફોન છે. અને આની અંદર 75નું રિચાર્જ આવશે, પછી 91નું રિચાર્જ આવશે, 125, 152 અને 186નું પણ રિચાર્જ થશે આની અંદર, આ ફોનની અંદર. અને આ રીતે આ ફોન છે. આ એક ચાર્જર અને બેટરી તો આપણે અંદર મૂકી જ છે. મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં.